એમ જો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ 8 ગણિત વિષયનો પ્રાયોગિક ભૂમિતિનો લેક્ચર નંબર 3, ભાગ નંબર 3. તો આજે ત્રીજા ભાગની અંદર આપણે કેટલાક જરૂરી ખૂણાઓની રચના શીખવાના છીએ. પ્રાયોગિક ભૂમિતિમાં કેટલાક જરૂરી ખૂણાઓની રચના શીખવાના છીએ. અત્યાર સુધી મિત્રો 4.2 સુધી છે ને માત્ર રેખાખંડના માપ આપેલા હોય અને ચતુષ્કોણની રચના કરવાની હોય. વિકર્ણોના માપ હોય, બાજુના માપ હોય, એ રીતે માપ આપી દીધા હોય અને આપણે ચતુષ્કોણની રચના કરતા આવીએ છીએ 4.2 સુધી. પરંતુ 4.3 થી કોઈ એક ખૂણાનું માપ પણ આપેલું હશે, બિંદુઓ આગળના ખૂણાનું માપ પણ આપેલું હશે અને આપણે તે માપનો ખૂણો ત્યાં રચી અને ચતુષ્કોણની રચના કરવાની થાય છે. બરાબર થશે. તો આપણે આજે કેટલાક જરૂરી ખૂણાઓ શીખવાના છે. આમ તો તમે આગલા ધોરણમાં કેટલાક ખૂણાઓ શીખી ગયા હશો, તો ચાલો એ જ રિવિઝન કરીએ ફરી એક વખત. તો હવે કેટલાક ખૂણાઓમાં કયા કયા ખૂણાઓ આવશે? 60 અંશનો ખૂણો છે, 90 અંશનો ખૂણો છે, 120 અંશનો ખૂણો છે, 45 અંશનો ખૂણો છે. આવા ઘણા બધા ખૂણાઓ આપણે આજે શીખવાના છીએ. તો શરૂઆત કરીએ મિત્રો 60 અંશના ખૂણાથી. તો હવે મિત્રો આપણે સૌપ્રથમ જે ખૂણો રચવાનો છે એ છે આપણે 60 અંશનો ખૂણો. મેં અત્યારે બોલપેન અને પરિકર તૈયાર જ રાખ્યા છે, કારણ કે અહીં આપણે કોણ માપકની મદદથી ખૂણાની રચના નથી કરવાની, પરંતુ માપપટ્ટી, પરિકર અને પેન્સિલની મદદથી. તમારે પેન્સિલની મદદથી, મારે બોલપેનની મદદથી. હું પેન્સિલની મદદથી એટલા માટે નહીં દોરું કારણ કે મિત્રો તમને વ્યવસ્થિત દેખાય, ઘાટું દેખાય, એટલા માટે હું બોલપેનની મદદથી દોરીશ. તો હવે સૌ પ્રથમ ખૂણો રચવો હોય તો આપણે એક કિરણ અનુકૂળ માપનું રાખી દેવાનું થાય. બરાબર છે, ચાલો રાખી દઈએ. આ રીતે કોઈ એક કિરણ BC છે, નામ આપી દઈએ BC. એટલે ખૂણો રચાશે ABC. કયો ખૂણો રચાશે? ABC ખૂણો. હવે મિત્રો આજે કિરણ BC રચ્યું, ત્યારબાદ B ને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા લેવાની. કોઈ ચોક્કસ ત્રિજ્યા નહીં, અનુકૂળ ત્રિજ્યા રાખી અર્ધવર્તુળાકાર ચાપ મારવાની થાય. કેવી ચાપ મારવાની થાય? અર્ધવર્તુળમય. આ રીતે. કઈ રીતે? અહીંયા કેન્દ્ર રાખવાનું અને ત્યારબાદ આ રીતે ચાપ રચવાની થાય છે. બરાબર છે, તમને દેખાય એટલા માટે મેં ફરી વખત કર્યું છે. હવે ત્યારબાદ જે બિંદુએ છેદે ત્યાં ફરીથી કેન્દ્ર લેવાનું થાય અને ત્રિજ્યા એટલી જ રાખવાની થાય છે. જે બિંદુએ છેદે છે આ ચાપ, રેખા, આ કિરણ છે તેના અર્ધવર્તુળાકાર ચાપ જે બિંદુએ છેદે તેને કેન્દ્ર રાખવાનું અને ત્રિજ્યા આપણે આટલી જ રાખવાની થાય. કેટલી? એક વખત આજે પહેલી વખત લીધી હતી ને એટલી જ રાખી, એટલી ત્રિજ્યા. અને ફરીથી ચાપ ઉપર ચાપ મારવાની. શું મારવાની? ચાપ ઉપર ચાપ. તો આ ચાપ, પ્રથમ ચાપને જ્યાં છેદે ત્યાં એક નામ આપી દો, ધારો કે A નામ આપી દો. અને હવે B માંથી અને A માંથી પસાર થતું એક કિરણ દર્શાવી દો. B માંથી અને A માંથી પસાર થતું આ રીતનું એક કિરણ દર્શાવી દો. બરાબર. તો તૈયાર છે આપણો ખૂણો ABC, જે 60 અંશનો હશે. કેટલા અંશનો હશે? 60 અંશનો ખૂણો બનશે આ. હવે મિત્રો આપણે 120 અંશનો બનાવવો હોય તો પણ એ 60 અંશ ઉપરથી જ બને. કઈ રીતે બને જોઈએ. બીજો ખૂણો રચીએ 120 અંશનો. કઈ રીતે રચાશે જુઓ. સૌ પ્રથમ એક કિરણ તો આપણે દર્શાવવું જ પડશે. તો સૌ પ્રથમ કિરણ દર્શાવી દઈએ. નામ તમે તમારી રીતે કોઈ પણ આપી શકો છો. હું ABC ખૂણાની જ રચના કરીશ. બરાબર છે. હવે ફરીથી અનુકૂળ ત્રિજ્યા રાખવાની અને અર્ધવર્તુળમય ચાપ રચવાની થાય. B ને કેન્દ્ર રાખવાનું થાય. તમને વ્યવસ્થિત દેખાય એટલા માટે હું અહીંયા આ રીતે કરું છું, કારણ કે પરિકર અને બોલપેન જે છે કેમેરાની આડા આવી જાય છે, તેનો પડછાયો પડે છે એટલા માટે.
હવે આ જે અર્ધવર્તુળાકાર ચાપ જે છેદી તેને કેન્દ્ર રાખવાનું અને ત્રિજ્યા આટલી જ રાખવાની, જે પ્રથમ ચાપ માટે હતી, અર્ધવર્તુળાકાર ચાપ માટે હતી તેટલી જ, અને ફરીથી ચાપ ઉપર ચાપ રહી છે. તો હવે અહીંયાથી જે આપણે કિરણ પસાર કરશું એ તો 60 અંશનું, આપણે તો 120 અંશનો દોરો, તો ફરીથી અહીંયા કેન્દ્ર, એટલી જ ત્રિજ્યા અને ફરી એક વખત ચાપ. હવે આમાંથી જે પસાર કરશું આપણે કિરણ એ આપણો 120 અંશનો ખૂણો બનશે. બરાબર. તો અહીંયાથી એક કિરણ પસાર કરી દઈએ. અને આ કિરણને આ બિંદુએ આપણે એ નામ આપી દઈએ, તો ખૂણો ABC ગુરુકોણ ખૂણો 120 અંશનો તૈયાર થશે. થયો 120 અંશનો ખૂણો. અને અહીંયાથી જો આપણે કિરણ પસાર કરી દીધું હોત તો 60 અંશનો ખૂણો બનત, એ તો તમને ખ્યાલ છે. હવે આગળ વધીએ, આપણે 90 અંશના ખૂણાની રચના શીખીએ. કોની? 90 અંશના ખૂણાની. 90 અંશના ખૂણાની રચના કઈ રીતે થશે? ત્રીજો ખૂણો 90 અંશનો ખૂણો. તો સૌપ્રથમ કિરણ એક દર્શાવવું જ પડશે. મિત્રો, આ 90 અંશનો જે ખૂણો છે એ 60 અને 120 આ બંનેનો વચ્ચેનો ખૂણો છે. જુઓ, 60માં 30 ઉમેરો તો 90 થાય, અને 120માંથી 30 બાદ કરો તો 90 થાય. એટલે કે 60 અને 120 અંશનો જે ખૂણો રચાશે ને, જુઓ અહીંયા હું એક 60 અંશનો પણ ખૂણો દર્શાવી દઉં તમને આ રીતે. એટલે કે આ જે ખૂણો છે એ 60 અંશનો, અને આ જે ખૂણો છે એ 120 અંશના માટેનું કિરણ છે. બરાબર. તો હવે જે અહીંયા ખૂણો બને છે, આ જે ખૂણો બને છે એની બરાબર જે મધ્યમાં આવશે, બરાબર મધ્યમાં આવશે, એ શું થશે? કાટખૂણો થશે. બરાબર. 90 અંશનો ખૂણો થશે. તો હવે આપણે 90 અંશનો શીખીએ. તો એના માટે આપણે 60 અંશ અને 120 બંને કિરણ તો નહીં દર્શાવીએ, પરંતુ બંને ચાપ પરથી આપણે કરી લેશું. તો શું કરશું એના માટે? આનું દ્વિભાજક દોરવાનો થાય ને. આ જે ખૂણો મળે છે આપણને, આ જે ખૂણો છે એનો દ્વિભાજક દોરવા માટે શું કરીએ? એક ચાપ આ બિંદુએથી અને બીજી ચાપ એટલી જ ત્રિજ્યા રાખી આ બિંદુએથી. બરાબર. અને અહીંયા જે બિંદુએ છેદે છે એ બિંદુમાંથી આપણે એક કિરણ પસાર કરી દેશું. આ જે બિંદુએ છેદી બંને ચાપ એ બિંદુમાંથી અને બીમાંથી કિરણ પસાર કરી દેશું. જોઈ શકો છો આ જે ખૂણો આપણને મળે છે, આ જે ખૂણો મળે છે એ 90 અંશનો થશે. તો બસ એ જ રચના કરવાની છે આપણે. તો ચાલો કરીએ 90 અંશના ખૂણા માટેની રચના. સૌપ્રથમ કિરણ દર્શાવી દઈએ કંઈક આ પ્રમાણે. શું નામ આપીશું? કિરણ BC. કિરણ BC. હવે આપણે અર્ધવર્તુળાકાર ચાપ રચીશું. આ અર્ધવર્તુળમય ચાપ. બરાબર છે. બીને કેન્દ્ર રાખીને રચી. હવે આપણે સૌપ્રથમ 60 અંશનો ખૂણો બનાવવો પડશે ને, એટલા માટે જે બિંદુએ છેદી ત્યાં કેન્દ્ર રાખી તેટલી જ ત્રિજ્યા વડે એક ચાપની ઉપર. ત્યારબાદ હવે 120ની રચના માટે આ 120. હવે આપણે આ બંને ખૂણાનો દ્વિભાજક દોરવાનો છે. આ બંને ખૂણા જે આ માપ તમને દેખાય છે આનો દ્વિભાજક દોરવો છે. તો આ બિંદુને કેન્દ્ર રાખી અને એક ચાપ અહીંયા, અને આ બિંદુને કેન્દ્રમાં રાખી અને બીજી ચાપ આ રીતે આપણે રચીશું. હવે અહીંયા જે બિંદુ એ છેદે તેને આપણે નામ આપી દઈએ A. બરાબર. ખ્યાલ આવે? અને પછી B અને A માંથી પસાર થતું એક કિરણ રચીએ. તો આ જે આપણને મળશે ABC ખૂણો એ કાટખૂણો હશે, 90 અંશનો હશે. બરાબર છે. તો આ ત્રીજા ખૂણાની રચના થઈ. હવે આગળ શીખીએ આપણે 30 અંશના ખૂણાની રચના. એટલે કે 60 કરતાં અડધો ખૂણો. હવે 60 કરતાં અડધો બનાવવો હોય તો આ બંનેનો દ્વિભાજક, આટલો જે ખૂણો છે એનો દ્વિભાજક. તો અહીંયાથી એક ચાપ આ બાજુ અને અહીંયાથી એક ચાપ આ બાજુ, અને એમાંથી કિરણ પસાર કરી દેવાનું. ખૂબ જ સરળ ખૂણાઓ છે મિત્રો. તો ચાલો રચીએ 30 અંશનો ખૂણો. તો હવે જે ચોથો ખૂણો છે એ છે 30 અંશનો. કઈ રીતે બનશે? સૌપ્રથમ એક કિરણ તૈયાર કરવાનું થશે.
કંઈક આ પ્રમાણે આ કિરણ તૈયાર થઈ ગયું. હવે 60 અંશની ચાપ રચવાની અને ત્યારબાદ એના અડધા કરવાના, એટલે કે એનો દ્વિભાજક રચી દેવાનો. તો ચાલો 60 અંશ માટે સૌપ્રથમ શું કરવું પડે? અર્ધવર્તુળમય ચાપ, અર્ધવર્તુળાકાર ચાપ એક રચવી પડશે અનુકૂળ ત્રિજ્યાની. કોઈ ચોક્કસ ત્રિજ્યા લેવાની જરૂર નથી. નામ તો આપી જ દેશું, બી અને સી. તો હવે અર્ધવર્તુળમય ચાપ તમને રચતા આવડી જ ગઈ હશે. થશે આ પ્રમાણે. તમને કદાચ નહીં દેખાણો હોય, મારો હાથ આડો આવી ગયો હશે તો ફરી એક વખત દર્શાવી દઉં. જુઓ, આ રીતે અર્ધવર્તુળમય ચાપ થશે. હવે આ અર્ધવર્તુળમય ચાપ જે છે ત્યાંથી ફરીથી ચાપ ઉપર એક ચાપ રચી દઈએ. તો આ જે ચાપ છે એ 60 અંશના ખૂણાની થઈ. હવે મારે આ જ ખૂણાનો દ્વિભાજક રચવો છે, આ જ ખૂણાનો. તો કઈ રીતે રચીશું? અહીંયા આ જે બિંદુ છે, રેખાખંડ કિરણને છેદેલું બિંદુ, એને જ કેન્દ્ર રાખી એટલા જ માપની એક ચાપ, અને અહીંયા જે ચાપને જે ચાપ છેદી છે તે બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને આ ચાપની ઉપર બીજી ચાપ રચીશું. બરાબર છે? હવે આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપીશું એ. શું નામ આપીશું? એ. અને હવે બી અને એ માંથી પસાર થતું એક કિરણ કંઈક આ પ્રકારે દોરીએ. થશે આવું. આ બિંદુ બી અને આ બિંદુ સી. તો અહીંયા જે આપણને ખૂણો મળ્યો એ 30 અંશનો. હજુ મિત્રો આપણે આનો અડધો ખૂણો દોરવો હોય, એટલે 15 અંશનો દોરવો હોય તો તે પણ દોરી શકીએ. બરાબર? હવે તમને આવડી જાય કઈ રીતે દોરાય. અને 15 અંશ કરતાં પણ અડધો દોરવો હોય, એટલે કે 7.5 અંશનો દોરવો હોય તો એ પણ આ જ પ્રમાણે દોરી શકાય. હવે તમને દ્વિભાજક કરતાં આવડી ગયો છે, ખૂણાનો દ્વિભાજક. હવે આગળ વધીએ તો પાંચમો ખૂણો 45 અંશનો ખૂણો રચવાનો છે. હવે કેટલા અંશનો? 45 અંશનો. તો 45 અંશ એટલે 90 અંશના અડધા થાય. કોના? 90 અંશના અડધા. તો આપણે સૌ પ્રથમ 90 અંશનો ખૂણો રચીશું, ત્યારબાદ એના અડધા કરીશું. તો 90 અંશનો ખૂણો રચવો તો ખૂબ જ સરળ. મિત્રો 90 અંશના ખૂણા માટે આપણે શું કરીશું? 60 અંશ, 120 અંશ અને એના અડધા, ત્યારબાદ એના અડધા કરશું એટલે એક 45 અંશનો આપણને મળી જશે ખૂણો. તો સૌ પ્રથમ કિરણ દર્શાવીએ કંઈક આ પ્રમાણે. હવે આ જે બિંદુ છે એને કેન્દ્ર લેવાનું અને અર્ધવર્તુળમય ચાપ, પરિકરનું માપ હલી ગયું, અને આ પ્રમાણે આપણે અર્ધવર્તુળમય ચાપ રચવાની થાય છે. બરાબર? હવે રચાઈ જાય બાદ જે બિંદુએ છેદે તે બિંદુએથી ફરીથી એક ચાપ. બરાબર? જે બિંદુએ ફરીથી છેદે ત્યાંથી ફરી એક ચાપ. મિત્રો આ ચાપને તમે લાંબી દોરશો તો ચાલશે, એટલે હવે તમારે આ બિંદુને કેન્દ્ર રાખી જે દ્વિભાજકની ચાપ રચો છો એ દર્શાવવાની જરૂર નથી, કારણ કે તમે આ ચાપ ઓલરેડી લાંબી કરી દીધી છે. એટલે બસ માત્ર હવે જે અહીંયાથી ચાપ રચો એ આને છેદી દેશે. તો હવે જ્યાં છેદી ત્યાં આપણે શું નામ આપી દેશું? એટલે કે હવે આપણે અહીંયાથી કિરણ એક પસાર કરી દેશું, આ બિંદુ અને આ બિંદુને જોડતું કંઈક આ પ્રમાણે. તો આ જે ખૂણો રચાય છે એ 90 અંશનો ખૂણો છે. બરાબર? તો હવે આપણે 90 અંશનો દ્વિભાજક દોરવો છે, તો કેટલું માપ રાખીશું? જે 90 અંશનું માપ છે એ જ રાખી દઈએ. બરાબર? આ રીતે. અને આનો દ્વિભાજક દોરવો છે એટલે એકવાર આને આ બિંદુને કેન્દ્ર રાખીને ચાપ, અને બીજી વખત કંઈક આ બિંદુને કેન્દ્ર રાખીને અહીંયા ચાપ રચીશું. એટલે અહીંયા જે બિંદુએ છેદે એને નામ આપી દેશું એ બિંદુ, અને બી અને એ માંથી એક કિરણ પસાર કરી દેશું કંઈક આ પ્રકારે. થશે આવું કંઈક. તો હવે જે આ ખૂણો બને છે એ થશે 45 અંશનો. કેટલા અંશનો? 45 અંશનો. સમજાણું હશે તમને. બરાબર છે? હવે આગળ જોઈએ. છઠ્ઠો ખૂણો 22.5 અંશનો ખૂણો. 22.5 અંશનો ખૂણો કઈ રીતે રચાશે? 45 અંશનો અડધો.
તો હું આ જ રચનામાં દર્શાવી દઉં છું તમને 45 અંશનો અડધો કઈ રીતે રચશું. તો આપણે સૌપ્રથમ 45 અંશ જેટલું માપ લઈ લ્યો. થશે આવી રીતે 45 અંશનું માપ, અને ત્યારબાદ એક ચાપ આ બિંદુએથી અને આ રીતે બીજી ચાપ આ બિંદુએથી રચી દો. તો જે બિંદુમાંથી આ રીતે પસાર થશે તેમાંથી આપણે આમ કિરણ એક પસાર કરી દઈશું. તમે મિત્રો સ્કેલથી કરજો જેથી તમારે પરફેક્ટ કિરણ બને. તો આ જે ખૂણો બન્યો એને હું નામ આપી દઈશ પી, બિંદુ પી. એટલે ખૂણો PBC જે બન્યો એ 22.5 અંશનો થશે, અને આ જે ABC ખૂણો છે એ 45 અંશનો થશે. તો આ 22.5 પણ તમને આવડી ગયો હશે. હવે આગળ જોઈએ મિત્રો. આગળનો જે હવે ખૂણો રચવા જઈ રહ્યા છીએ આપણે એ છે 105 અંશનો ખૂણો. કયો ખૂણો? 105 અંશનો ખૂણો. તો હવે આ 105 અંશનો ખૂણો કઈ રીતે બનાવવો? 105 અંશનો ખૂણો કઈ રીતે રચવો? તો 105 અંશનો ખૂણો રચવો ખૂબ જ સરળ છે મિત્રો. 90 અને 120 જે છે, 90 અને 120નો જે ખૂણો છે, આપણે 7મો ખૂણો 105 અંશનો બનાવવા જઈ રહ્યા છીએ. 90 અને 120 અંશનો જે ખૂણો છે મિત્રો, એના આપણે વચ્ચેનો ખૂણો રચવાનો થાય. શા માટે? કઈ રીતે? 90 અને 120, 90માં 15 ઉમેરો તો 105 મળે, અને 120માંથી 15 બાદ કરો તો પણ 105 મળે. એટલે કે આ જે 105 છે 90 અને 120નો દ્વિભાજક છે. તો આપણે 90 અને 120નો દ્વિભાજક બનાવવો પડશે. તો સૌપ્રથમ આ બે ખૂણાઓ તો રચવા જ પડશે, 90 અંશનો ખૂણો અને 120 અંશનો ખૂણો. તો ચાલો બે ખૂણાઓ પહેલા રચીએ. અને આ બધા ખૂણાઓ મિત્રો 60 અંશ પર આધાર છે. કોના પર આધાર છે? 60 અંશ. તો આ ખૂણો કિરણ BC દર્શાવી દઉં. હવે ત્યારબાદ અર્ધવર્તુળાકાર ચાપ રચવાની થાય છે અનુકૂળ ત્રિજ્યા રાખીને. અનુકૂળ ત્રિજ્યા લઈ અર્ધવર્તુળમય ચાપ કંઈક આ પ્રમાણે. તમને દેખાય એટલા માટે હું આ રીતે બનાવું છું. હકીકતમાં આમ બનાવવાની હોતી નથી, તમને પણ ખ્યાલ છે. બરાબર. તો આ અર્ધવર્તુળમય ચાપ થઈ. હવે ચાપ જે બિંદુએ છેદે છે ત્યાંથી ફરી એક વખત ચાપ. તો અહીંયાથી જે કિરણ પસાર થશે 60 અંશ. ત્યારબાદ અહીંયાથી ફરી એક વખત ચાપ. તો આ 120 અંશનો જે ખૂણો બનશે. બરાબર. અને આ બિંદુએ કેન્દ્ર રહી અને અહીંયા જે તમે ચાપ મારશો અને આ ચાપ બંને જે છેદે છે ત્યાંથી એક કિરણ પસાર કરશો તો તમને 90 અંશનો ખૂણો બનશે. કંઈક આ પ્રમાણે મળે. હવે આપણે 90 અંશનું કિરણ દર્શાવી દઈએ. બરાબર છે. આ બિંદુ અને B બિંદુમાંથી પસાર થતું, ચાપ જ્યાં છેદે છે ત્યાંથી અને B માંથી પસાર થતું એક કિરણ. ત્યારબાદ આપણે B અને 120 અંશનો ખૂણો પણ દર્શાવી દઈએ. કંઈક આ પ્રમાણે થશે. નામ અત્યારે આપવા નથી. તો હવે આપણે જે આ 120 અંશનો ખૂણો છે અને 90 અંશનો ખૂણો છે તેનો દ્વિભાજકની રચના કરી દઈએ. તો કઈ રીતે થશે? સૌપ્રથમ આટલી ત્રિજ્યા લેવાની, આ બંને વચ્ચે જેટલી. ત્યારબાદ એક બિંદુને કેન્દ્ર લઈને આ રીતે ચાપ, અને બીજા બિંદુને કેન્દ્ર લઈ અહીંયા ચાપ. આ જે બિંદુઓ આ જે ચાપ જે છે જે બિંદુએ છેદે તેને આપણે નામ આપી દઈશું A. અને A અને B માંથી પસાર થતું એક કિરણ દર્શાવી દેવાનું થાય જે આપણો 105 અંશનો ખૂણો હશે. બરાબર છે. તો આ થયો 105 અંશનો ખૂણો. હવે આગળ જોઈએ 8મો ખૂણો 75 અંશનો ખૂણો. 75 અંશનો ખૂણો પણ કંઈક આ જ પ્રમાણે છે. કઈ રીતે થશે મિત્રો? જેમ અહીંયા આપણે 90 અંશ અને 120 અંશનો દ્વિભાજક લીધો ને, એવી જ રીતે આપણે 60 અંશ અને 90 અંશનો દ્વિભાજક લઈ લેશું. કોનો? 60 અંશનો ખૂણો અને 90 અંશનો ખૂણો એનો દ્વિભાજક લેશું એટલે શું મળશે આપણને? 75 અંશનો ખૂણો. તો ચાલો એ પણ રચીએ. 8મો ખૂણો 75 અંશનો ખૂણો. બરાબર છે.
તો એના માટે સૌપ્રથમ તો આપણે એક કિરણ દર્શાવવું પડશે કંઈક આ પ્રકારે, જેને નામ આપીશું કિરણ BC, કારણ કે આપણે ખૂણા ABCની રચના કરવાની છે. તો અહીંયા આપણે કિરણ BC આપી દીધા બાદ સૌપ્રથમ અર્ધવર્તુળમય ચાપ રચવી પડશે અનુકૂળ ત્રિજ્યાની. તો કંઈક આ પ્રમાણે બનશે એ ચાપ. બરાબર છે, પરફેક્ટ નથી દોરાણી પણ કાંઈ વાંધો નહીં. હવે જે ચાપ અહીંયા છેદે તેથી આમ, અને હવે 90 અંશનો પણ ખૂણો રચવો છે. આ 60 અંશની ચાપ છે, 90 અંશનો ખૂણો રચવો હોય તો 120 અંશની ચાપ રચવી પડે. એટલે કંઈક આ રીતે. અહીંયા મિત્રો પરફેક્ટ માપ નથી એટલે આપણે ફરીથી દોરીશું, અથવા તો હવે તો તમને ફાવી ગયું છે એટલા માટે હું હવે પરિકરનો ઉપયોગ નહીં કરું, ડાયરેક્ટલી તમને સમજાવી દઈશ રફ આકૃતિમાં જ. તો સૌપ્રથમ કિરણ આ રીતે, બરાબર છે, કિરણ BC. ત્યારબાદ પરિકરનું કેન્દ્ર અહીંયા રાખીને આ રીતે પેન્સિલ વડે ચાપ રચવાની છે અર્ધવર્તુળમય, બરાબર છે. આ બિંદુએ છેદે તેને કેન્દ્ર લેવાનું અને એક ચાપ અહીંયા તેટલી જ ત્રિજ્યા વડે. તો આ જે હશે એ 60 અંશનું માપ હશે, બરાબર. પણ આપણે તો 90 અને 60નો દ્વિભાજક મેળવવો છે ને, 90 અને 60 અંશનો દ્વિભાજક મેળવવો છે. તો કઈ રીતે કરવું પડે? 60 અંશનો જે કિરણ છે, ખૂણો છે એ દર્શાવી દીધો. હવે 90 અંશ દોરવો હોય તો 120 અંશની ચાપ પણ રચવી પડે. તો આ જે ચાપ અહીંયા છેદે છે, ચાપને ત્યાં જ કેન્દ્ર રાખી ફરીથી એક ચાપ રચવાની. તો એ ચાપ જે મળશે કંઈક આ રીતે મળશે, બરાબર, જે 120 અંશના ખૂણાની ચાપ હશે. હવે આ જે છેદે આ બિંદુએ ત્યાંથી ફરીથી એક ચાપ જે ક્યાંક અહીંયા છેદશે, બરાબર, અને ત્યારબાદ અહીંયાથી એક પસાર થતું કિરણ હશે એ 90 અંશના ખૂણાનું હશે. તો આ 90 અંશનો ખૂણો રચી દીધા બાદ આપણે આ જે ખૂણો બને છે 60 અંશ અને 90 અંશ વચ્ચેનો ખૂણો બને છે તેનો દ્વિભાજક મેળવવો છે. તો પરિકર વડે આટલું માપ લેવાનું. કેટલું? અહીંયાથી અહીંયા સુધીનું. તમને ખ્યાલ આવી ગયો હશે ક્યાં સુધીનું, બરાબર. તો એટલી ત્રિજ્યા લેવાની અને આ બિંદુને કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા, આ બિંદુને કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા, અને તેમાંથી એક પસાર થતું કિરણ દર્શાવી દો. તો આ તમારો ખૂણો તૈયાર થઈ જશે ABC, જે 75 અંશનો હશે, બરાબર છે. પડે સમજણ? ખ્યાલ આવે હવે? તો આ થઈ રફ આકૃતિની વાત. હવે આગળ વધીએ. તો મિત્રો એક વખત દર્શાવી દઉં તમને પરિકરથી એટલે તમને ખ્યાલ આવી જાય. તો સૌપ્રથમ આ રીતે કિરણ તૈયાર કરવું પડશે એક, બરાબર છે. હવે આ કિરણ તૈયાર કર્યા પછી કિરણના આ બિંદુને કેન્દ્ર લઈ અર્ધવર્તુળાકાર ચાપ રચવાની થાય છે કંઈક આ પ્રકારે. તમને અર્ધવર્તુળાકારનો મારા હાથ બાજુનો ભાગ નહીં દેખાય, હું રચીશ ત્યારે, બરાબર. હવે અર્ધવર્તુળાકાર ચાપ કિરણને જ્યાં છેદે તેને કેન્દ્ર રાખવાનું અને એટલી જ ત્રિજ્યા વડે અર્ધવર્તુળ ચાપ ઉપર એક ચાપ રચવાની. તો આ જે ચાપ હશે એ કેટલા અંશના ખૂણાની હશે? 60 અંશના ખૂણાની. તો આપણે અહીંયા 60 અંશના ખૂણાની તો જરૂરિયાત છે જ. તો એને કિરણને આપણે તૈયાર કરી દઈએ એનું કિરણ. તો આ જે ખૂણો આપણો તૈયાર થયો એ 60 અંશનો ખૂણો હશે. હવે આપણે એક 90 અંશના ખૂણાની જરૂર છે. તો 90 અંશનો ખૂણો રચવો હોય તો આપણે 120 અંશના ખૂણાની જરૂર પડે, બરાબર. તો આટલી જ ત્રિજ્યા રાખવાની છે. હવે આપણે આ બિંદુને કેન્દ્ર રાખી અહીંયા એક ચાપ રચીએ, જે થોડી લાંબી રચીશું. એટલા માટે ડાયરેક્ટ 90 અંશનો ખૂણો પણ તૈયાર થઈ જાય આપણે. તો આ જે ખૂણો હશે અહીંયાથી આપણે કિરણ પસાર કરીએ તો એ 120 અંશનો ખૂણો થાય. તો હવે આ બિંદુને ચાપ જે છે ત્યાંથી ફરીથી એક આ રીતે ચાપ રચો, બરાબર છે. અને પછી એમાંથી આ રીતે એક કિરણ પસાર કરી દો. તો આ જે ખૂણો રચાય છે એ 90 અંશનો હશે. એટલે કે આ 60 અંશનો ખૂણો, આ જે કિરણ છે એ 60 અંશના ખૂણા માટેનું, આ કિરણ છે 90 અંશના. તો હવે આપણે આ ખૂણાનો દ્વિભાજક મેળવવો છે, જુઓ, બરાબર. તો હવે આ ખૂણાનો દ્વિભાજક મેળવવો હોય તો કઈ રીતે કરવું પડે?
આ બિંદુ અને આ બિંદુ જેટલી ત્રિજ્યા લેવાની, એટલે કે આનો દ્વિભાજક દોરવો છે તો એટલું માપ રાખી એક ચાપ આ બિંદુએથી રચો અને બીજી ચાપ આ રીતે બીજા બિંદુએથી રચી દો, બરાબર. ત્યારબાદ હવે તેમાંથી એક પસાર થતું કિરણ દર્શાવી દો, એટલે તૈયાર થઈ જશે આપણો ખૂણો ABC. આ બિંદુને નામ આપો A, અહીંયા B અને અહીંયા C. તો આ જે ખૂણો થશે એ 75 અંશનો થશે. કેટલા અંશનો? 75 ડિગ્રીનો થશે. તો આ વાત થઈ 75 અંશના ખૂણાની. હવે આગળ જોઈએ. 75 અંશ પછી આપણે રચવાનો થાય છે 135 અંશનો ખૂણો, બરાબર. તો હવે 135 અંશનો ખૂણો આપણે રચવો હોય મિત્રો, 135 અંશનો ખૂણો રચવો હોય તો એ પહેલાં આપણે 150 અંશનો ખૂણો શીખવો પડશે, બરાબર. એટલે આપણે પહેલાં 150 અંશનો ખૂણો શીખી લઈએ. તો હવે જે 9મો ખૂણો છે એ છે 150 અંશનો. ત્યારબાદ આપણે 135 અંશનો ખૂણો શીખી શકીશું. તો હવે 150 અંશનો ખૂણો ખૂબ જ સરળ છે. કઈ રીતે થશે? પહેલાં હું અહીંયા રફ આકૃતિમાં દર્શાવી દઉં છું. આ 75 અંશનો ખૂણો છે. તો સૌપ્રથમ આ રીતે કિરણ દર્શાવ્યા બાદ અર્ધવર્તુળાકાર ચાપ છેદે, ત્યાંથી ફરી એક ચાપ 60 અંશની, અહીંયા જે છેદે ત્યાંથી ફરી એક ચાપ 120 અંશની. હવે મિત્રો આપણે 150 અંશનો જો ખૂણો તૈયાર કરવો હોય તો એના માટે આ રીતે કિરણ ઉપર નહીં તૈયાર કરી શકીએ, આપણે રેખા પર તૈયાર કરવો પડશે. શા માટે? કારણ કે 150 અંશનો ખૂણો એટલે કે આપણે રેખા પર દોરીશું તો સરળ પડશે. શા માટે? જુઓ, આ રીતે આ જે સંપૂર્ણ ખૂણો હોય એ 180 અંશનો ખૂણો હોય. કેટલા અંશનો હોય? આ મેં આખી રેખા જે દર્શાવી 180 અંશનો ખૂણો હોય. ત્યારબાદ હવે આ અર્ધવર્તુળાકાર ચાપ રચ્યા બાદ અહીંયા છેદે ત્યાંથી આ 60 અંશનો, અહીંયા છેદી ત્યાંથી 120 અંશનો. હવે આ 120 અંશ અને આ 180 અંશ છે. તો 120 અંશ અને 180 અંશનો આપણે દ્વિભાજક રચીશું ને આ રીતે, ત્યારે આપણને મળશે શું મળશે? 150 અંશનો ખૂણો મળશે. તમને સમજાણું હશે 120 અંશ અને 180 અંશના અડધા બરાબર 120 અંશમાં 30 ઉમેરો તો કેટલા મળે? 150 અંશ. અને 180 માંથી 30 બાદ કરો તો કેટલા મળે? 150 અંશ. એટલે માટે 120 અને 180નો દ્વિભાજક રચવાનો થાય. તો આ રીતે આપણે રેખા પર દર્શાવીશું તો આપણને સરળ પડશે. તો આપણે રેખા પર દર્શાવીશું આ ખૂણો 150 અંશનો, બરાબર. હવે 150 અંશનો આપણે રચી લેશું. ત્યારબાદ 120 અને 150નો દ્વિભાજક રચીશું. કોનો? 120 અને 150. એટલે કે આ બંને જે બિંદુઓ છે એનો દ્વિભાજક રચીશું અને તેમાંથી જે પસાર થશે ને એ ખૂણો બનશે આપણો 135 અંશનો. કેટલા અંશનો? 135 અંશનો. હવે જેમ અહીંયા દ્વિભાજક બનાવ્યો 120 અને 150નો દ્વિભાજક રચ્યો, તેવી જ રીતે આપણે 150 અને 180 એટલે કે આ બિંદુ 180 અંશ માટે છે અને આ 150 અંશ. તો આ 150 અને 180નો દ્વિભાજક બનાવશું તો આપણને કેટલા અંશનો મળશે? 165 અંશનો મળશે. તો 135 અને 165 આ રીતે મળશે આપણને. તો શીખીએ હવે 150 અંશનો ખૂણો. ચાલો, તો 150 અંશના ખૂણા માટે આપણે કંઈક આ પ્રકારે એક કિરણ સૌપ્રથમ દર્શાવી દઈશું. નહીં, હવે રેખા દર્શાવવી પડશે, કિરણ નહીં, બરાબર. તો આ રીતે આ રેખા દર્શાવી દીધી. ત્યારબાદ કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ લ્યો. હું આ એક બિંદુ છે તેને કેન્દ્ર તરીકે રાખીશ અને તેને અર્ધવર્તુળાકાર ચાપ તે બિંદુને કેન્દ્ર રાખી અને ત્રિજ્યા કેવી લેવાની? કોઈ ચોક્કસ માપની નહીં, અનુકૂળ. કેવી? અનુકૂળ, મજા આવે એટલી, બરાબર છે. તો અનુકૂળ ત્રિજ્યા રાખવાની અને આ બિંદુને કેન્દ્ર લઈ અર્ધવર્તુળાકાર ચાપ રચવાની આપણે થાય છે. જે આ રીતે બંને બાજુ છેદતી હોય એ રીતે. બસ માત્ર આ કેન્દ્ર હલે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. મારે 1-2 વાર હલી ગયું, તમે પણ જોયું, બરાબર. પણ તમારે ન હલવું જોઈએ, ખાસ ધ્યાન રાખવું. હવે આપણે મિત્રો 150 અંશની મેં કીધી એમ કે પહેલાં 60 અંશ, પછી 120 અંશ અને 120 અને 180ના અડધા એમ રચવી હોય તો પણ ચાલે.
પરંતુ એથી સરળ, એનાથી પણ સરળ કઈ રીતે રચી શકાય જુઓ. હવે મિત્રો આપણે આ તરફ 150 અંશનો ખૂણો બનાવવો છે. કેટલા અંશનો? 150 અંશનો. જુઓ રફ આકૃતિ એક દર્શાવું. આ રીતની રેખા છે અને તમારે આ રીતે અહીંયા 150 અંશનો ખૂણો બનાવવો છે. તો આ જે ખૂણો હશે એ કેટલા અંશનો હશે? 30 અંશનો. તમને ખ્યાલ છે 180 માંથી બાદ કરવા પડે. શા માટે? રૈખિક જોડના ખૂણા. કયા ખૂણા? રૈખિક જોડના ખૂણા. એટલા માટે આ 30 અંશનો થશે. તો આ 150 રચવાને બદલે આપણે આ તરફ એટલે કે જે વિરુદ્ધ સાઈડ છે એ તરફ આપણે 30 અંશનો ખૂણો બનાવી દઈએ તો ખૂબ સરળ પડે કે નહીં? તો બસ એ જ કામ કરવાનું છે આપણે. તો અહીંયાથી અહીંયા રચીશું એ 60 અંશનો ખૂણો અને ત્યારબાદ 60ના અડધા કરી દઈશું એટલે 30 અંશનો ખૂણો. તો આ તો રચના ખૂબ સરળ છે. બરાબર. આ રચના તો આપણે અગાઉ કરેલી જ છે 30 અંશના ખૂણાની. યાદ હશે તમને, આ જ વિડીયોમાં શીખવાડી દીધી છે. તો હવે આટલી જ ત્રિજ્યા રાખવાની અને કયા બિંદુને કેન્દ્ર રાખીશું? આ બિંદુને કેન્દ્ર રાખીશું. તો ત્રિજ્યા આટલી જ. કેટલી? આ અર્ધવર્તુળાકાર ચાપ જેટલી. કેન્દ્ર આ બિંદુને રાખો અને ત્યારબાદ અહીંયા એક ચાપ રચી દો. તો અહીંયાથી જે આપણે કિરણ પસાર કરીશું એ 60 અંશનું હશે. કયા તરફ 60 અંશ? આ તરફ 60 અંશ. આ તરફ 60 અંશનું નહીં, આ તરફના 60 અંશનું. ખ્યાલ આવે? હવે ત્યારબાદ આપણે આનો દ્વિભાજક રચવો છે. કોનો? આટલા ખૂણાનો. બરાબર. આટલા ખૂણાનો દ્વિભાજક જો રચવો હોય તો આટલું માપ રાખવાનું, ત્રિજ્યા આટલી રાખવાની અને એક ચાપ અહીંયાથી અને બીજી ચાપ આ બિંદુએથી. તો આ તૈયાર થશે 30 અંશનો ખૂણો. કઈ તરફ? આ તરફ 30 અંશનો ખૂણો. પણ આ તરફ તો 150 અંશનો ખૂણો બનશે ને. આ તરફ 150 અંશ અને આ તરફ 30 અંશ. તો આપણે તો 150 અંશનું કામ છે. તો આ રીતે આપણે કામ સરળ પણ બનાવી શકીએ છીએ. તો આ બની જશે તમારો 150 અંશનો ખૂણો. બિંદુ એ કહી દઈશું. હવે મિત્રો ખરેખરમાં જે આ ખૂણો હશે ને એ આ બાજુથી જોવા જઈએ આ તરફથી તો આ 120 અંશનો ખૂણો હશે. કેટલા અંશનો ખૂણો હશે? 120 અંશનો. તો આ 120 અંશ અને આ 150 અંશ, આ બંનેનો દ્વિભાજક દોરીશું એટલે આપણને 135 અંશનો ખૂણો મળશે. તો રચીએ એ પણ આ જ રચનાની અંદર. તો ચાલો આટલું માપ રાખવાનું. માપ રાખી ત્રિજ્યા એટલી લઈ અને ચાપ રચો અને આ બિંદુએથી પણ બીજી ચાપ રચવાની. રચી દીધી અને એમાંથી એક કિરણ પસાર કરી દો આ પ્રકારે. બરાબર. તો આ કિરણ પસાર જે થયું તો આ જે ખૂણો મળશે, જોજો હરખું, આ જે ખૂણો મળશે એ કેટલા અંશનો હશે? 135 અંશનો હશે. આને શું નામ આપી દઈશું? P. બરાબર છે. હવે આપણે 165 અંશનો બનાવવો છે તો કઈ રીતે તૈયાર કરશું? આ ખૂણો અને આ ખૂણો એનો દ્વિભાજક એટલે કે આટલું માપ રાખશું અને અહીંયા બે ચાપ રચીશું. ચાલો પરિકરની મદદથી જ કરી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. ત્રિજ્યા લેવામાં ખાસ કાળજી રાખવી. કેટલી ત્રિજ્યા, કઈ ત્રિજ્યા લેવાની છે, શા માટે લેવાની છે? બરાબર. જુઓ આટલી ત્રિજ્યા લેવાની છે. અહીંયાથી ચાપ એક રચો પહેલી અને અહીંયાથી બીજી ચાપ રચી દીધી. આ બિંદુએ છેદે ત્યાંથી એક કિરણ પસાર કરી દો. એટલે હવે જે આપણને આ ખૂણો મળશે આને નામ આપી દઈશું આપણે x. બરાબર. કોઈ પણ નામ આપી શકો. આ બિંદુ B છે, આ બિંદુ C છે. તો XBC જે હશે 165 અંશનો હશે, ABC હશે 150 અંશનો હશે અને PBC હશે 135 અંશનો હશે. તો આમાં ટોટલ 3 ખૂણાઓ આવી ગયા. કયા કયા? 150, 135 અને 165. આ 10મો ખૂણો અને આ 11મો ખૂણો. તો આ કમ્પ્લીટ હવે. બરાબર છે. હવે ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો રેખાખંડનો દ્વિભાજક એક વખત શીખી લઈએ. કઈ રીતે બનાવી શકીએ આપણે રેખાખંડનો દ્વિભાજક?
તો રેખાખંડનો દ્વિભાજક આપણે બનાવવો હોય તો કોઈ એક આ રીતનો રેખાખંડ હોય, બરાબર છે, આ રીતે કોઈ એક રેખાખંડ છે, તેના અડધા કરતાં વધારે માપ લેવાનું, બરાબર, આ અડધા કરતાં વધારે માપ, એક ચાપ આ તરફ, બીજી ચાપ નીચેની તરફ, બરાબર છે, અને ત્યારબાદ બીજા બિંદુએથી પણ આ જ સેમ વસ્તુ કરવાની, એક ચાપ ઉપર તરફ, બીજી ચાપ નીચે તરફ, અને આપણે આમાંથી પસાર થતો એક રેખા દર્શાવી દેવાની થશે. તો આ જે રેખા હશે એ આ રેખાખંડની લંબ દ્વિભાજક હશે, જેને અહીંયા નામ આપી દો બી. એટલે કે આ જે રેખાખંડ એ બીનું છે એ એમ બિંદુ સમાન ભાગમાં વિભાજન કરે છે. કેવા? સમાન ભાગમાં, અને કાટખૂણો પણ અહીંયા ચારે બાજુ બનાવે. તો આ વાત થઈ મિત્રો આપણે રેખાખંડના લંબ દ્વિભાજકની. તો આ વિડીયોમાં આપણે બસ આ બેઝિક સમજૂતી જ રાખીએ. હવે નેક્સ્ટ વિડીયોથી 4.3નો અભ્યાસ કરીશું.